નાની વાનગીઓ ભવ્ય વારસાગાથા, જ્યાં રસોઈ ખાલી પેટ માટે નહીં પરંતુ સંબંધો માટે બનતી હતી. અને આજે આપણે વાત કરીશું એવી જ એક વાનગીની જે જીવતો ઇતિહાસ છે, જે પૌષ્ટિકતાનો વારસો છે, અને નામ છે બાજરીનો રોટલો. બાજરી એટલે ધરતીનું ધાન્ય. લગભગ 4000 વર્ષ જૂનું. એ સમયે જ્યારે ખૂબ દુષ્કાળ પડતો, ખેતી માટે બધું મળતું નહોતું, ત્યારે લોકોએ શોધી કાઢ્યું હતું જે ઓછું માગે અને વધુ આપે. ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર જેવા દુષ્કાળગ્રસ્ત જગ્યાએ બાજરીએ જીવન જીવવાનું બળ આપ્યું અને જન્મ્યો બાજરીનો રોટલો. પહેલાં તો રોટલો શ્રમજીવી વર્ગ માટે જ હતો અને ઉર્જાનો સ્ત્રોત હતો. માટે ખાધા પછી આખો દિવસ ખેતરમાં કે બહાર કે ઘરમાં ક્યાંય પણ કામ કરવું સહેલું થતું. એટલે એ માત્ર ખોરાક નહોતો, જીવનસાથી હતો. દાદી નાનીઓના સમયમાં રોટલો બનતો, ચૂલા પર શેકાતો, ઘીથી એને નવડાવવામાં આવતો, પરસેવે ભીંજાયેલ હથેળીથી પ્રેમથી પીરસાતો. એટલે જ ઘરના રૂટ સાથે જોડવાનું શાસ્ત્ર એ છે રોટલો. આજે જ્યારે આપણે આરોગ્ય, ફિટનેસ અને નેચરલ ફૂડની વાત કરીએ છીએ, ત્યારે બાજરી ફરી ટ્રેન્ડમાં છે. ગ્લુટેન ફ્રી છે, ફાઇબર રીચ છે, આયર્ન લોડેડ છે. એ જ રોટલો હવે સુપર ફૂડ કહેવાય છે. જે એક સમયે ઘરમાં શાંતિ આપતો હતો, આજે શરીરને બળ આપે છે. રોટલો એ ખોરાક નથી, એ વારસો છે, અને એ વારસો હવે જીવતો રહેશે તમારા અને મારા થકી. આવો જોડાવો અમારી નવી સિરીઝ સાથે, નાની વાનગીઓ ભવ્ય વારસાગાથા, માત્ર મમ્મીઝ યમી કિચન પર. શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ગુમ થતી યાદોને ફરી જીવંત બનાવો.